₹50 બળદેવભાઈ શંકરભાઈ બોલના તરફથી રામા મંડળ ની અંદર આવે છે બોલ રામાવીરની જય બીજા ₹100 વનજીભાઈ જામાભાઈ જોગરેજી તરફથી આવે છે બોલ રામાવીરની જય આજે વેલકમ આરામ કોલ ચલાય વાયા તો માર વાયા લાઈવ કોણ ઓલા કંદી હે મારા રામા ત્રીજા મંગળ મારા તારે રે હો મારા હે મારા રામા ત્રીજા મંગળ મારા તારે રે હો મારા મંગલ સેના કે મારા મુરાય ઓ મારા એ મંગલ ગાયો ના જાને મુરાય ઓ મારા એ જાને દે વખડી મુરાય વાંગા મારે ઓ મારા સગુણા બેનના ત્રીજા મંગલ ની અંદર ₹100 રામપર છે બોલો રામાવીરમાં પ્રકાશમાં એવી રીતે બધા બીજા ₹100 રામપર છે આવે છે બોલો રામાવીરની પકડજો ને બીજા ₹100 રામપર છે આવે છે બોલો રામાવીરની બીજા ₹100 રામપર છે આવે છે બોલો રામાવીરની બીજા ₹100 રામપર છે આવે છે બોલો રામાવીરની હે મારી તના તનો તાજો રહે નખડે લે હરી રે હરે મારી તના તનો તાજો નખડે લે હરી રે
સુગુણપિંડના ચોથા મુગલની અંદર 101 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. બીજા 100 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. બીજા 100 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. હાલો બીજા 100 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. બીજા 300 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. બીજા 150 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. બીજા 100 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. બીજા 80 રામપુર ચાલે છે. બોલો રામાપીરની જય. ये लड़ती जाने रे उतरती जाने रे हमारी लड़ती जाने उतरती जाने रे माता रे लड़की जाने लड़की जाने हमारी सबसे जो गोरा जानी रे जाने
જ્યારે સમય થઈ ગયો છે તો તમારા બાપ દાદાના ભાઈ ઝારખંડથી સાસરે સીધા આવો. अरे हाँ माता पिता सासरे तो नहीं तो माता पिता अरे नहीं दीकरी तो सासरे चले से बेटा. अरे हाँ माता पिता નથી મારે મળી ગયો વીર માતા પિતા. અરે હા માતા પિતા મારે આજ માનવો છે માતા પિતા નથી મારે મળી ગયો વીર માતા પિતા. અરે હા માતા પિતા आज यार દીકરી કહે અને તમે સાંભળો માતા પિતા. अरे हाँ बेटा. आज દીકરી કહે ને માતા પિતા સાંભળો.
नहीं नहीं माता पिता सासरे तो હું નહીં જાઉં અરે બેટા આવો વગર છોડી દો અને હા બેટા હું બુઢિયા રાજાને ભલામણ કરીશ કે તમને ઘણા ઘણા નહીં બોલે અરે હા બેટા હું કહું અને તમે સાંભળજો બેટા તો તમ વિના બેટા દિવાય ના અને તમ વિના રડાય પણ નહીં પણ મારા દલડા કે સગુણા વાગડી અરે તો કોને ગઈ ગોળાટકી સાંભળજો મારા ભાઈ ચાર ચાર ડગલે બેટા સીધા વો સાસરે સસરા તેરા તમને આયા રે ચાર ચાર ડગલે બેટા સીધા વો સાસરે સસરા તેરા તમને माता पिता माता पिता
આજ દ્વારી કાનાવે રાજા રણ સો દીનો રેયા તો ચાલો બધા ભગિયાર દાયરામાં બેસો અને સાથે થોડો પાણી લઈ આવો. હર હર આગળ બોલ તે ઘરે મને કહ્યું કે દીકરી આટલું રૂસ કેમ લાગે છે? અરે હા બધા ભગિયાર, દીકરી રાજની હોય કે રયતની, એક બાપને દીકરી વાળા ઓછું તો લાગે જ નહીં. અરે હા આગળ કશું બસ વાત કહું તો રહું તે બોલે મને કહે કે તારે કેટલે દીકરો છે અને કેટલે દીકરીઓ છે. હારે એવો સવારે લખનો રે રાજન માર્ગ ગોવિલો રે. અરે હારે
અરે મારે લાશા લક્ષણ સગુણા 3 દીકરી છે પણ દીકરો માં એક પણ નથી રાજન. અરે રાજા અજમલ જાઓ મને ખબર હે તારા ઘરે દીકરો નથી તો આ બુધાય ફૂલની જાન તારા મને કદાપી પણ ન આવે. અરે ગુજરાત રાજન આ જની વાજી ભૂલી જાઓ અને ચાલો સાથે બેસી અને કસમો પાણી કરી લીધા. હે કસુમાની વાત તો આ બુધાય ફૂલને તમે તમને ખબર હે. અરે હા રાજા અજમલ અરે બુધાય જેના ઘરનું પાણી નથી તો ત્યાં કસુમાની તો ક્યાં વાત રહી. અરે યવા પાણી રાજા તારે દીકરીને તેડવા આવજે. અને હા તારા ઘરે દીકરીનું પારણું મોઢું મારે એના ઘરના ધારે પણ ઘરનું ભૂલી મળજે. અને હા એમ દીકરી દીદી અને વેર વહી ગયા છે એમ એટલું કહું છું કે તારે વેર લે ઘરના માટે આવતો હશે આ કુટુંબ ઘરના પાદરી. અરે પ્રધાન રાજમાંથી સતીને બોલાવો. હે આજે પરધાન બોલાવે આજ માતા બોલે. બોલાવે રાજ માતા અરે માતાજી આપણે રાજન બોલાવો. અરે સ્વામિનારાયણ બોલાવવાનું કારણ. અરે હા સતી તમારા કયા મુજબ દીકરી સગુણાના મેં લગ્ન કરી આપ્યા તો મને હવે બન જવાની રજા આપો સતી. અઢીલા રાજા અટને રે આવે મેલો કે વનમાં નહીં જવા દવને. અઢીલે રાણી અટને તમે છોડો કે વનમાં અઢીલા રાજા અટને તમે મેલો કે વનમાં નહીં જવા દવને. અઢીલે રાણી અટને તમે છોડો કે વનમાં અરે હા સ્વામિનારાયણ આપણમાં જાવ તો મને પણ કઈ એવી નિશાની આપતા જાવ. અરે હા સતી
રાજમાંથી ડાયરા બોલાવો કે કસુંબા પાણી પીવા છે હે રાજ્ય પ્રધાન બોલાવે આવજો રે હે રાજ્ય પ્રધાન બોલાવે આવજો રે રાજ્ય પ્રધાન બોલાવે અરે દાદા ભાઈ રાજમાં બેસો કસુંબા પાણી પીવા ભલે ભલે હે રાજ્ય પ્રધાન બોલાવે
तुम बताओ मारू वाली घोड़ा कराए तुम बताओ मारू महाराज बोलावा अरे हाँ भूपल बेटा राजा ने घणी खमा महाराज अरे प्रणाम प्रणाम अरे हाँ महाराज कोई दिवस नहीं नत्र कंदर ने याद करવાનું કારણ महाराज अरे हाँ ગોરાજ વનમાં જવું છે માટે છેલ્લી વાર ડાયરામાં બેસીને કસુંબા પાણી પીવાની ઈચ્છા હતી ગોરાજ અરે હા મહારાજ આજે એવી શું વાત છે મહારાજ આપણે શું ખુશીમાં કસુંબા પાણી લેવા છે મહારાજ અરે ગોરાજ મારે વનમાં જવું છે હું પુત્ર પ્રાપ્તિ માટે વનમાં જવું છું માટે છેલ્લી વાર કસુંબા પાણી લેવા છે ગોરાજ અરે વાહ રાજવી आज यार लड़वी તમને દીકરા હતા કરે રાજવી તમે વનવા જવાનું છોડી દો રાજવી અરે નહીં ગઢવી આવું ગઢવી માનવે તમે માનો યજમેલ રાય ગઢવી માનવે તમે માનો રે આવી ગઢવી ના મના તમે રાધો રાજવી ગઢવી ના મના તમે રાધો રે हाँ महाराज मेरी अपनी इच्छा महाराज अरे हाँ गढ़वी अरे ये वो पेलो रे कसुंबो धरती माता रे
જોરે કુટુંબો સરે ગાય ભેંસોની ઝંઝાટ નો આવે બાકી તમને જે જરૂર પડે એ રાજમાંથી લઈ જજો. ભલે મહારાજ. અરે હા મહારાજ તમે શિવના જોઈને જશો તમને બી બિયાનો ફોન લઈ આવશો. અરે હા કિરીટભાઈ બી બિયાના રાજમાંથી તમને મળે છે સુવિધા. હા મહારાજ હું આપ શિવના જોઈને જશો મહારાજ તમે કસુંબા પાણી કોની સાથે જશો મહારાજ. અરે કવિરાજ જેમ કસુંબા પાણી તમે મારી સાથે લેજો એમ જ મારા પ્રધાન સાથે લેજો. જેહો થવાનું હતા તમારો જેહો अरे रे ये तो मेरा लानो नहीं कोई बात ये कोई नहीं
बाल के बनिया बेना आपने यही करना है ना, बीजू कुछ काम नहीं है। नहीं है। चश्मा क्या लगाया? आँख पे वो तो मेरे को मालूम है, उल्टा भारत बेटा का उल्टा। ठीक है अभी उन्हें क्या करेगा? और दादी मुंह में आती है। कुछ करना तो पड़ेगा ना। करते हैं, क्या करते हैं ना, कोई लोग देते वही बंद कर देगा। ऐसा करो, मंदिर घना दिन साफ नहीं किया, साफ कर दो। मंदिर साफ कर दिया फिर भी नहीं पोता करना पड़ेगा। ऐसा करना है, भीख मांगने के लिए जाना पड़ेगा। ऐसा करते हैं, मुझे शर्म लगती है, तुम जाओ। सीधा नहीं चल सकते, सीधा चल रही है दादा। मेरे को तो ऐसा लगता धो आ रही है। चल कोई दिक्कत नहीं है। अब क्या करेंगे? अब हम पूजा करने के लिए बैठते हैं। करना है? हाँ करना ही पड़ेगा ना। चलो कोई जो भक्त रहेगा तो इसके साथ बात कर लेना, कोई दिक्कत नहीं। दांत मत कर, दादा हिंदी आता है, बापू होता है जहाँ भी हमारा राज चलता है। उपकरण घटती नयमाला
જંગલો જંગલ ભટકો પણ ક્યાં જળ જમુના જીર કે મંદિર દેખાણું નહીં તો સામે ખડાદાર વડલો દેખાય છે વડલા ઉપર ધજા છે જો ધજા હશે તો મંદિર હશે તો લાવ એને પૂછો તો ખરો છે કોઈ મંદિરમાં હાજર માય ગોડ અરે જલકા મારે તમારા પૂજારી બાપાને મળવું છે વાય ઉવારો પૂજારી બાપુ રજા લેતો અરે બાપુ पीढ़ी है और जलका मंदिरा का आवाज है बोल जलका आपको कोई भक्तराज मिलना चाहता है तेरी मूछ क्यों ऊंची ऊंची हो रही है ऐसी है कोई दिन में मेरे को भक्तराज मिलने के लिए भक्तराज भूला पड़ गया मैं भूला पड़ गया कोई मालूम नहीं पड़ता आप बोले पड़ गए भक्तराज तो सही दिशा पे आए क्या बोलता है भक्तराज इनके एक मारे शिवना चरणे बेવું છે આયા મરવાનું ન હોય મરવા તો આવ્યો છે હવે ગમે